વિજયભાઈ, સવાલ એ કે ગેનીબેન એવું જ કહેતા જોવા મળતા હતા કે મામેરું ભરજો, બનાસની બેન છું, અને બીજી તરફ કોંગ્રેસ તરફથી એવા આરોપો પણ મૂકવામાં આવતા હતા કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે અમારી પાસે નાણાં નથી, અમે કેવી રીતે ચૂંટણી પ્રચાર કરીશું. એટલે શું એ જાદુ ચાલ્યો છે? એક ઇમોશનલ ટચ મહેસૂસ કરતા હતા મતદારો? એક વાત આમાં એ પણ એડ કરવા જેવી છે, ગેનીબેને ચીમકી પણ આપી હતી અધિકારીઓને કે જો હું આવી ગઈ તો તકલીફ થઈ જશે, અને હવે આવી ગયા છે. જીત્યા પછી પણ એમણે ચીમકી આપી. જીત્યા પછી એમણે એમ કીધું કે મારા મતદારોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરશો તો હજી ગેનીબેન જીવતી છે. આ એમણે જીત્યા પછી પણ કીધું. એટલે લોકોમાં શું થાય કે એને એમ લાગે કે આ મારા માટે લડવા માટે પર્સનલ ટચ. એટલે બીજી વસ્તુ એ છે કે 80-90 ના દાયકામાં આપણે આવી ચૂંટણી લડાતી જોતા, એ ચૂંટણીની યાદ આપણે અપાય. અશોક ભટ્ટ મને યાદ છે, ખાડિયાથી વિધાનસભા લડતા હતા અને મજૂર યુનિયનના નેતા હતા જે તે વખતે. તો એ આવી રીતે જોડી લઈને નીકળે અને 5 માણસ હોય ઘરમાં તો એમ કે તમે 5 રૂપિયા આપો, તમે 5, એટલે હું આજથી મારા મતની ગણતરી શરૂ કરું. તો મારા અહીંયા જેટલા કોઈન માંગતા કે 5 કોઈન આપો, મારી પાસે 1,00,000 કોઈન ભેગા થશે તો મને નક્કી છે કે 1,00,000 વોટ મને મળ્યા. આ જે ચૂંટણી લડાતી એમાં પ્રજા કનેક્ટ થતી. તો મેં આ રૂપિયો આપે છે એનો મતલબ કે મેં વિશ્વાસ આપ્યો. અહીંયા એમના જે જગ્યાએ એમણે ખોળો પાથર્યો, મામેરા ભર્યા, એનો મતલબ કે લોકોએ પોતાનો વિશ્વાસ એમને ચૂંટણી પહેલા આપી દીધો. એટલે બહુ સરસ રીતે. બીજું છે જે મહિલા સશક્તિકરણ શું કહેવાય, આ કહેવાય જે રાજકારણથી સુખ છે. આપણા જ ઘરના કોઈને એમ કે સ્ત્રીને ચૂંટણી લડાવવાની આપણે કેવી આમાં નથી નાખવી મારે, પણ આ ગેનીબેન જેવા લોકો એક મહિલાઓની અંદર એક આત્મવિશ્વાસ ઉભો કરે કે ભાઈ રાજનીતિ જે છે એ તમે સ્વચ્છ રહીને લડો છો અને સિસ્ટમ સામે લડો, પક્ષ સામે લડો, તમે સાચા હો તો જનતા તમારી સાથે રહે છે. બીજી કોંગ્રેસ માટે શીખે છે જે કાયમ માટે કહે છે ને કે ભાજપનો સંસાધન, ભાજપના પૈસા, ભાજપનું ઇલેક્શન કમિશન, ભાજપનું ઈડી, સીબીઆઈ આના કારણે મારી છે. આ બધા જ બહાના છે જે ગેનીબેને મારીએ ચડાવી. એટલે કોંગ્રેસ માટે પણ આ મેસેજ છે કે ભાઈ તમે બહાના કર્યા વગર તમારી પાસે કશું જ ના હોય, તમારી પાસે માત્ર એક જુસ્સો હોય ચૂંટણી લડવાનો. પરિણામ જે પણ આપણે કાયમ એવું કહેતા હતા કે ગેનીબેન હારે કે જીતે, ગેનીબેન જે રીતે ચૂંટણી લડ્યા છે એ રીતે જીતી ગયા. અને એટલા જ માટે આખા ગુજરાતની નહીં, હવે તો દેશની અંદર પણ, કારણ કે આ તો ગુજરાત છે એ તો ગૃહ રાજ્ય છે મોદી શાહનું, એમાંથી એક સીટ જાય એટલે નેરેટિવ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર. અને આજે એ ચર્ચા ચાલી ને. બીજો જો એક સરસ મેસેજ ઇન્દોરથી મળ્યો. ઇન્દોરમાં જે રીતે કર્યું, હા, નોટામાં 2,18,000 વોટ. એટલે લોકો એવું કીધું કે જેને હરાવા જીતાડવા છે અમે જીતાડતો, અમારો અધિકાર તમે કેવી રીતે છીનવી લઈ શકો. એટલે આ પણ નાના મેસેજ છે, પણ પોલિટિકલ પાર્ટીઓ જો સમજે તો લોકતંત્રની ખૂબસૂરતી શું હોઈ શકે આપણે 2004માં જોયું છે, 2014માં જોયું છે, અને આજે 2024માં જોઈએ. અને એટલે કાયમ કહીએ ને કે લોકો તો યાર હવે નથી બોલતા, લોકો તો આ સમસ્યાઓ પર ગમે તે મોરબીનો પુલ પડી જાય તો લોકો વોટ આપે છે. એ નથી, લોકોને જ્યારે જવાબ આપવો હોય છે. એટલે કાલથી નવું નેરેટિવ આવી ગયું, કાલથી નવું, આજથી જ નવું નેરેટિવ આવી ગયું છે હવે. બિલકુલ. અને આપણે કોંગ્રેસની બહુ ટીકાઓ કરી, અત્યાર સુધી કોંગ્રેસને સંભળાયું છે, પણ જરૂરી હતું ને. હા. અને બીજું જે ઈવીએમ ની અમે વાત કરી ને, ઈવીએમ ની એક સરસ વાત કહું. ઈવીએમ ની જે વાત કરી, દાખલા તરીકે આપણે વિશ્લેષણ કરીએ, તમે પત્રકારિતા કરો છો, વારંવાર કોઈ સામે બેઠેલો માણસ એમ કે તમે તો ભાજપના પ્રવક્તા છો અને તમે કહો કોંગ્રેસના, ક્યાંક ને ક્યાંક આપણું કોન્શિયસ બાઇટ થાય, આપણી આક્રમકતા છે ને અમુક મુદ્દા ઉપર નીચી થાય. ઈવીએમ ઉપર વારંવાર સુપ્રીમ કોર્ટ સુધી ગયા, ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઉઠાય, એના કારણે શું થાય, ઇલેક્શન કમિશન એક દબાવ અનુભવે. અને જે જગ્યાએ આખા દેશની અંદર થતું નથી હોતું, પણ જે જગ્યાએ કોઈક એવા કમ્પ્લીટ લોટો હોય, જેમ આપણે ધોળકામાં કર્યું હતું કલેક્ટરે, એવું જે લોકો કરતા હોય એના ઉપર એક પ્રેશર આવી જાય. અને દ્રશ્યો બધું કહી રહ્યા છે. હાલમાં જે દ્રશ્યો છે ગેનીબેનના, ભાવુકતાના દ્રશ્યો, જીતના દ્રશ્યો, 25 વર્સિસ 1ના દ્રશ્યો, કોંગ્રેસની જીતના દ્રશ્યો. ગુમાન તોડ્યું છે અને ટૂંક સમયમાં તમે જોજો પાટણથી ચંદનજી પણ આ લોકોનું ગુમાન તોડશે અને આ બંને બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે. આખા ગુજરાતની નજર હતી અને ગુજરાતની અંદર એક આખો માહોલ ગેનીબેને ઊભો કર્યો હતો કોંગ્રેસ માટેનો કે હું કોંગ્રેસમાંથી લડી રહી છું. એમ તમે જુઓ તો બધા જ આ વખતે ઉમેદવારોની બાબતમાં પણ એવું જ હતું કે જે 5 લાખની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના એક પણ
તમે પ્રવક્તાને નહીં સાંભળો કે નેતાને નહીં સાંભળો કે 5 લાખને પારનો આંકડો પાર કરવા વાળી વાત. એટલે અમારા કેન્ડિડેટ બધા જ સરસ હતા, પણ ગેનીબેન માટે તો આખા ગુજરાતની એ જ લાગણી હતી કે ગેનીબેન જીતવાના છે. બિલકુલ. અને શક્તિસિંહભાઈ સાથે જ્યારે મારી વાત થઈ હતી, જ્યારે ઇન્ટરવ્યુ લીધું હતું, ત્યારે એમણે એક વાત કીધી હતી કે અમારા આ વખતના જે ઉમેદવાર છે એ પ્રામાણિકતાથી ચૂંટણી લડે એવા ઉમેદવાર અમે ઉભા રાખ્યા છે. એટલે ચહેરાની પસંદગી બહુ જ અગત્યની થઈ જાય છે. અને બીજા નંબરની વાત એ હતી સંધ્યાબેન કે કોંગ્રેસે આટલા સરસ ચહેરાઓ આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ એનો રંગ બતાવ્યો. અમારા અકાઉન્ટને ફ્રીઝ કરી દેવાના, અમારી પાસે ફંડ ના પહોંચે એના માટેની તમામ કવાયતો કરવાની, અમારા જે ઘણા બધા પોલિંગ બૂથ એવા હતા કે જ્યાં કોંગ્રેસ તરફી વોટિંગ થવાનું ત્યાં ધીમું મતદાન થાય, એવી ઘણી બધી કવાયતો કર્યા પછી પણ જે આ લીડ મળી છે ને એ સૌથી મોટી વાત છે સંધ્યાબેન. અને આ એ લીડ છે જે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગાલ ઉપર એક ખેંચીને માર્યો હોય ને તમાચો આ છે. બનાસકાંઠાની જો વાત કરીએ તો આખા પ્રચાર દરમિયાન આપણે જોયું છે કે આ જે હરીફાઈ હતી ગેનીબેન અને રેખાબેન કરતા ગેનીબેન અને શંકર ચૌધરીની વધારે દેખાતી હતી. તો શું આ જવાબ ત્યાં પણ મળ્યો છે? અચ્છા, કિશોર તુવર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બિલકુલ બિલકુલ. કિશોર, ત્યાંથી અપડેટ. તો બનાસકાંઠાથી જનતાને ગેનીબેનનું જે મામેરું મળ્યું છે અને કહી શકાય કે ગેનીબેને કીધું હતું કે મામેરું ભરજો. કિશોર, બનાસકાંઠામાં તમામ લોકોએ ગેનીબેનનું મામેરું ભર્યું છે તેવું કહી શકાય. ત્યારે કેવા દ્રશ્યો, કેવો માહોલ છે? કારણ કે જે બનાસકાંઠાની જનતા પાસે ગેનીબેન ઠાકોરે જે મામેરું માંગ્યું હતું તે મામેરું અત્યારે ગેનીબેન ઠાકોરનું ભરાયું છે અને એક અલગ જ પ્રકારનો જે ઉત્સાહ છે તે આ મતગણતરી સેન્ટર પર જોવા મળી રહ્યો છે. ગેનીબેનના સમર્થકો છે તે અત્યારે ગેલમાં આવી ગયા છે અને ગેનીબેનના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ્યારે રેખાબેન આગળ ચાલી રહ્યા હતા ત્યારે ગેનીબેનના સમર્થકોમાં સોપો પડી ગયો હતો, પણ તે પછી જ્યારે ગેનીબેન આગળ થયા ત્યારથી જે ગેનીબેનના જે સમર્થકો છે તે સમર્થકો અત્યારે મતગણતરી જબરદસ્ત આવો તેમ રુઝાનની સાથે હવે પરિણામો પણ આવી રહ્યા છે. સીટો એક બાદ એક ક્લિયર થઈ રહી છે. કોઈ લાખોની લીડથી જીતી રહ્યું છે તો કોઈ લાખોના મતથી હારી પણ રહ્યું છે. ભાજપને 400 તો દૂર 300 ના પણ ફાંફા પડી ગયા છે. એ પરિસ્થિતિ આજે જોવા મળી છે. કોંગ્રેસ મુક્ત ભારતનું જે સપનું હતું એ અહીંયા સાકાર થતું જોવા નથી મળી રહ્યું. ભલે કોંગ્રેસ સત્તામાં આવશે કે નહીં, જોડતોડ સાથે શું એ સરકાર બનાવી શકશે કે કેમ તે સેકન્ડ પોઈન્ટ છે. પણ સવાલ એ છે કે અહીંયા ભાવુકતાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગુજરાતથી આ દ્રશ્યો સામે આવ્યા છે. અબકી બાર ન આર ન પાર બનાસકાંઠામાં ચાલ્યો તો એક જ જાદુ ચાલ્યો અને એ ગેનીબેનનો જાદુ ચાલ્યો. અને જોઈ શકો છો કે સમર્થકો કેટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે. હાર તોડા લઈને પહોંચ્યા છે અને હોય પણ કેમ નહીં, કારણ કે અહીંયા બીજેપીની જે જીતની હેટ્રિક મારવાની હતી બીજેપીએ, તે હેટ્રિકને અહીંયા તોડવાનું કામ કર્યું છે. તો એ છે બનાસની બેન ગેનીબેન. બિલકુલ. તો જે આ દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતમાં ભાજપની હેટ્રિક પર, જે રીતે એક બાજુ બનાસકાંઠાના આ પરિણામ આવી રહ્યા છે, પરિણામ પર CR પાટીલનું પણ નિવેદન આવ્યું, પરંતુ સૌથી ચોંકાવનારા જે પરિણામો આવ્યા તે બનાસકાંઠાની બેઠક ઉપરથી આવ્યા કે જ્યાં ગેનીબેને બાજી મારી દીધી. ખોળો ફેલાવ્યો હતો. તેઓ જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવવા ગયા હતા, જ્યારે પ્રચાર કરતા હતા, ત્યારે મત માટે પણ તેઓએ કહ્યું હતું કે એકવાર વિશ્વાસ મૂકજો અને આખરે બનાસની જનતાએ ગેનીબેન ઉપર વિશ્વાસ મૂક્યો અને આજે ગેનીબેને ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. અને આ ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે લોકોનો પણ જમાવડો જે જોવા મળ્યો, લોકોનો પ્રતિસાદ ગેનીબેનને મળતો હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા. 18મી લોકસભામાં 26 સીટ જીતવાનો સંકલ્પ કર્યો હતો અને સાથે જ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે, આવું CR પાટીલનું નિવેદન આવ્યું. જ્યારે પત્રકાર પરિષદ તેઓએ સંબોધી. ગુજરાતમાં ભાજપની હેટ્રિક પર કોંગ્રેસે અહીંયા મોટી બ્રેક મારી દીધી છે. પરિણામ પર CR પાટીલનું નિવેદન સામે આવ્યું. બિલકુલ. પણ હવે સૌથી મોટી નજર છે કે સરકાર કોણ બનાવે છે અને કેવી રીતે બનાવે છે. ભલે એનડીએ કહેતું હોય કે અમે સરકાર બનાવી રહી છે, ફરી એક વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હશે, નો ડાઉટ, એ વાત ઉપર અમે ડાઉટ નથી કરી રહ્યા. પણ સવાલ એ છે કે કોંગ્રેસ હવે જોડતોડમાં લાગી ગઈ છે અને એ જોડતોડ ક્યાંથી કરે છે એ જોવાનું રહેશે. આ વખતે એન ફેક્ટર સૌથી વધારે મહત્વનું છે. 2024ની આ ચૂંટણીમાં નીતિશ અને નાયડુ આ એન ફેક્ટર સૌથી વધારે મહત્વના છે આ વખતે.
અને ત્રીજું પરિસ્થિતિમાં. ત્રીજો નરેન્દ્ર મોદીનો પણ એન કહી શકાય. એટલે એક હા. એન ને બીજા બે એન મેનેજ કરે પરિસ્થિતિમાં છે. હા. અને નીતિશ કુમારનું આપણે જાણીએ છીએ એમની રાજકીય મહત્વાકાંક્ષા કેટલી બધી વધારે છે. એટલે અવિશ્વસનીય વ્યક્તિત્વ કહેવાય એમાં નીતિશ કુમાર એક છે. ચંદ્રાબાબુનો રેકોર્ડ એવો છે કે જેની સાથે લોકસભા લડ્યા હોય એની સાથે ક્યારેય પછી એ સાથે રહ્યા નથી. પણ જે રીતનો મેન્ડેટ છે એ મેન્ડેટમાં કદાચ ભારતીય જનતા પાર્ટી સત્તા નથી બનાવતી તો ઇન્ડિયા ગઠબંધન પાસે પણ એટલી ફિગર નથી કે અને એ લોકો જે વિચારધારાની બહાર મૂકીને બહારના લોકોને નીતિશ કુમાર જેમણે હમણાં 3 મહિના પહેલા તમારી સાથે દગો કર્યો હોય કદાચ એમની સાથે જાઓ તો એ સ્થિર સરકાર કેટલી આપશે એ મોટો પણ તેજસ્વી પ્રશ્ન યાદવ ઊભો પહેલા જ કહેતા હતા કે નીતિશ કાકા કંઈ પણ કરી શકે છે. હા એટલે એ કરી શકે પણ હવે તમારે વિચારવાનું છે જે માણસ 3 મહિને પોતાની રાજકીય જે વિશ્વસનીયતા હોય બદલતા હોય એમને તમે પાછા લાવો તો તમારી જે સરકાર છે એની સ્થિરતા ઉપર અચ્છા, આ સૌથી ફિગર આપી દઈએ. તો જે પરિણામો હવે સામે આવી રહ્યા છે એનડીએ 297 સાથે આગળ જોવા મળી રહ્યું છે. ઇન્ડિયા અલાયન્સ 230 ઉપર અને અધરના ફાળે 16 સીટો જઈ રહી છે. અહીંયા 300 સુધી પણ આંકડો નથી પહોંચ્યો. 400 પારના નારા લાગતા હતા પણ અત્યારે આ 300 સુધી આંકડો પહોંચશે કે કેમ 5.5 સુધીમાં તે સૌથી મોટો સવાલ છે. ઇન્ડિયા અલાયન્સ 230 ઉપર આગળ જોવા મળી રહી છે. ટક્કર જે જોવા મળશે તેવી કોંગ્રેસ તરફથી વારંવાર વાતો આવતી હતી અને એવી જ વાતો રૂપે આ પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે. બિલકુલ 230 સીટ, પરંતુ જે મેં હમણાં જ વાત કરી, શ્રદ્ધાબેન પણ આપણી સાથે છે કે 300 સુધી તમે નથી પહોંચી રહ્યા. 400 નો ભલે નારો આપ્યો હોય, સવાલ અહીંયા એ છે કે સરકાર કેવી રીતે બનશે અને શું? જો એક વસ્તુ છે કે આપણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જોઈએ તો એક લાંબો સમય આપણે જોયું હતું કે જ્યારે પ્રધાનમંત્રી નહેરુજી હતા, પ્રધાનમંત્રી ઇન્દિરાજી હતા, ત્યારે એબ્સોલ્યુટ મેજોરિટી કોંગ્રેસની હતી. એના પછી અમારી ભારતીય જનતા પાર્ટીની એનડીએની વાજપેયી જે અમારા ફર્સ્ટ પ્રધાનમંત્રી બન્યા ત્યારે અમારી એબ્સોલ્યુટ બહુમતી નહોતી, પણ એ સરકાર પણ ખૂબ સારી રીતે 5 વર્ષ ચાલી હતી. એના પછી 2004 અને 2014ની અંદર પણ કોંગ્રેસને પણ એબ્સોલ્યુટ મેજોરિટી નહોતી, એ યુપીએ 1 અને યુપીએ 2 કરીને ચાલી હતી. અને 70 વર્ષ પછી 2014ની અંદર એક એવો ટાઈમ આવ્યો કે બિન કોંગ્રેસી જે સરકાર હોય, ગેર કોંગ્રેસી સરકાર હોય, જેને એબ્સોલ્યુટ બહુમતી મળી હોય, એ ભારતીય જનતા પાર્ટીને મળી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 2014માં મળ્યા. સેમ એ રિપીટ 2019માં થયું કે એબ્સોલ્યુટ બહુમતી મળી. બરોબર છે. હવે એ વસ્તુની સાથે તમે આજે જો તો આજે પણ અમારી સીટો 245, 246 અને હજુ જે થઈ રહ્યું છે કાઉન્ટિંગ પણ એ રીતે હું જોઈ રહી છું. બરોબર છે. તો આજે પણ 10 વર્ષ પછી પણ એ જે લોકપ્રિયતાનો ગ્રાફ આપ જોઈ રહ્યા છો તો એ ક્યાંય ઓછો નથી થયો. સીટો અમારી બિલકુલ સારી છે અને એનડીની સાથે તો એબ્સોલ્યુટ અમને જે મેજિકલ ફિગર જોઈએ છે 272 ગવર્મેન્ટ બનાવવાનો એ તો અમને ઓલરેડી મળી ગયો છે. 300 તો દેખાઈ જ રહી છે. 300 થી આગળ અમારું જે ગઠબંધન છે એ જવાનું જ છે. એટલે પણ સંધ્યાબેન હું કહું છું ચર્ચા થઈ રહી છે, બધા જ કરી રહ્યા છે અને કરવી જ જોઈએ, કારણ કે અમે અમારો બેન્ચમાર્ક બહુ હાઈ સેટ કર્યો હતો. Exactly. અને અમારો બેન્ચમાર્ક ઓલરેડી 2014 અને 19માં હાઈ ગયો હતો, એનાથી આગળ એક હાઈ બેન્ચમાર્ક સેટ થયો હતો. તો અમારી જે કોમ્પિટિશન છે ને એ બીજેપી અને એનડીએ ની કોમ્પિટિશન ખુદ અમારી સાથે હતી. એટલા માટે આ ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચાઓ એ થઈ રહી કે ભાઈ સીટ કેમ ઘટી, સીટ કેમ ઘટી. એબ્સોલ્યુટલી કોઈ એવું નથી કહેતું કે સરકાર તો બીજેપી એનડીએ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનવાના છે. મારે એ વર્ષ પણ યાદ અપાવું છે. આપ જયારે એ કોમ્પિટિશનની વાત કરો છો ત્યારે 1952 નું એ વર્ષ અને 1984 નું એ વર્ષ જ્યારે કોંગ્રેસના પાડે આ બેઠક ગઈ હતી. 400 બેઠકનું જે લક્ષ્યાંક છે ઓલરેડી એ પાર કરી ચૂકી છે, ટચ છે. એટલે હજી એ રેકોર્ડ તો તમારા નામે જ રહેવાનો છે. એટલે રેકોર્ડ કરવા છતાં બી અમે પણ એ વખતે પણ અમે ક્યાંય ચપટી વગર નતા કહેતા કે 400 પાર આવશે. જનતાએ અમને આપ્યા છે ને એ રેકોર્ડ હજુ પણ લોકોના છે. અહીંયા પણ જ્યારે અમારો રેકોર્ડ હતો ત્યારે અમે એવું નહોતું કીધું, અમારો કોઈ અહંકાર પણ નહોતો. પણ જ્યારે આપણે એવું કહેતા હોય કે 182 માંથી 182 આવશે અહીંયા મારી અને અમે બધામાં જીતવાના છીએ અને પછી તમારે 150 આવે તમે રેકોર્ડ તોડ્યો. એટલે અહંકારની વાત જ્યારે પણ કોઈ કરતું હોય ત્યારે ઘરે બેસવાનું કામ એ જનતા કરતી હોય છે ને એવું અત્યારે સ્પષ્ટ દેખાયું છે. મોદી ગેરંટીને નકારી, મોદી મેજિકને નકાર્યું, મોદી લહેરને નકારી. એટલે મોદીવાની જે બ્રાન્ડ હતી આખી બ્રાન્ડને ત્યાં ખરેખર નૈતિકતાથી હાર સ્વીકારવી જોઈએ મોદી સાહેબે અને કહેવું જોઈએ કે હું નિવર્તમાન પ્રધાનમંત્રી હતો અને હવે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી થઈ ગયો છું, એ સ્વીકારવું પડશે. અને બીજી વાત કે અત્યારે ગઠબંધનની છે, આ ગઠબંધનની આ સરકાર જેવું અત્યારે હાલમાં છે, સ્પષ્ટ બહુમત તમને નથી. એટલે સરકારે લોકોએ તમને નકારી કાઢ્યા છે, સમગ્ર દેશથી નકારી છે, ખાલી ગુજરાતથી નહીં. ગુજરાતમાં પણ જે કહેવામાં આવતું કે 5-5 લાખની લીડ ગયા વખત કરતાની લીડ આ વખતે ઓછી છે. જ્યાંથી વડાપ્રધાન ઇલેક્શન લડે છે ત્યાં પણ એમની લીડ ઓછી છે. એટલે એમની જે લોકપ્રિયતા છે એ ધીરે ધીરે તળિયે આવી ગઈ છે. મને સંધ્યાબેન નથી ખબર પડતી કે જે પોતાની જાતને સૌથી જૂની પાર્ટી કહે છે, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પોતાને આ દેશની રાષ્ટ્રીય નેશનલ પાર્ટી છે, એ પોતે હજુ 100 સીટમાં બી નથી ને અત્યારે હમણાં 245 આવી ગયા છે. એટલીસ્ટ એમના કરતા 145 વધારે છે. અહંકાર આમનો બોલે છે
મેં તમને શું કીધું કે અમારા માટે સૌથી વધારે આજે ચિંતન મનન કરવાનો એક જ પ્રશ્ન છે કે અમે અમારો બેન્ચમાર્ક હાઈ રાખ્યો છે અને હું ફરીથી શ્રદ્ધેય અટલ બિહારી વાજपेयीજીને કોટ કરું છું કે ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા યા જીતતા હૈ યા સીખતા હૈ, હારતા નહીં. જીતી તો અમે ચૂક્યા જ છીએ, પણ હજુ બી અમારા માટે શીખવાનું છે કે જે બેન્ચમાર્ક અમે હાઈ સેટ કર્યો તો એમાં જે અમારે ત્યાં શ્રદ્ધાબેન, આ બેન્ચમાર્કની સામે પણ અંદર પોતાને જે કેટલા પડકાર મળે છે, ઘણી બધી એવી સીટો છે. અહીંયા તો રામ મંદિરમાં જે દંડવત પ્રણામ છે એ પણ ના તો ફળ્યા. એક નહીં, રામ મંદિર તમને એક વસ્તુ કહી દઉં, મેં રામ મંદિર જે છે અને ભગવાન શ્રી રામ એનું જે આંદોલન છે આ દેશમાં 500 વર્ષ જૂનું આંદોલન છે. 500 વર્ષથી 25 પેઢીઓ ખૂપી ગઈ છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 1947 પછી એકમાત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જેણે આ આંદોલનને ખુલ્લે આમ ટેકો આપ્યો છે. તો પણ મતોનો આશીર્વાદ ના મળ્યો. 1980 માં જ્યારે અમે આવ્યા હતા ત્યારે અમારી પાસે સત્તા નહોતી, તો અમારે અમારા પોલિટિકલ એસ્પિરેશન વિચાર દેખાડવા પડે. ત્યારે પંડિતજીની અંત્યોદય સુધી જવાની વિચારધારા હતી કે હર ખેત કો પાણી હર હાથ કો કામ, અને પોલિટિકલ એસ્પિરેશન એ હતી કે જ્યાં હું બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હે અને ભવ્યાથી ભવ્ય રામ મંદિર બનાવીશું. આ બધા જ કામો 2014 અને 2019ની થમ્પિંગ મેજોરિટી સાથે અમે કર્યા છે. અમે આ મુદ્દાઓને લઈને ચાલ્યા છે ને એના ઉપર લોકોએ જનતા જનાર્દનને અમે આશીર્વાદ આપ્યો છે. 10 વર્ષ સુધી સરકાર રહ્યા પછી બી 245 થી અપ અમે જઈ રહ્યા છીએ. 44 માં સમેટાઈ નથી ગયા જે 70 વર્ષનું શાસન હોય. એટલે અમે હું માનું છું સંધ્યાબેન આજે ચર્ચાઓ થશે ને થવી જ જોઈએ, અને આ એટલી જોરદાર ચર્ચાઓ થવી જોઈએ કે હવે એ લક્ષ્ય બધા બનાવશે કે 400 પાર જઈને 2029 ની અંદર બતાવવાનું છે. બિલકુલ, કારણ કે એનાથી મોરલ થોડું વધારે બૂસ્ટ કરવાનું છે, એટલે અહીંયાથી નાસીપાસ નથી થવાનું. પરંતુ વિશેષજ્ઞને પણ એ સ્પેશિયલ કમેન્ટ માટે હું પૂછી રહી છું કે આ ચૂંટણીથી શું શીખશે રાષ્ટ્રીય પાર્ટીઓ? કારણ કે એક સમય એવો હતો, આપને પણ ખ્યાલ છે કે જે લોકલ પાર્ટીઝ હતી, સ્ટેટની લોકલ પાર્ટીઝ, તેને અવગણી દેવામાં આવી હતી, ક્યાંક તેની પીછેહટ થઈ હતી. ત્યાં જોડતોડ જે કરવામાં આવ્યું ને પછી આગળ વધવામાં આવ્યું, ત્યાં આ વખતે આપ યુપી જોઈ લો, આપ બિહાર જોઈ લો, એવું છે કે સ્ટેટની જે લોકલ પાર્ટી છે એ આગળ આવી રહી છે. ભાઈ અમારા વગર તમારું કશું નથી થવાનું. જો એક તો જે શ્રદ્ધાબેને વાત કરી ને, એમને દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા. આ એક કેડર બેઝ પાર્ટી હતી, સામૂહિક નેતૃત્વથી ચાલતી પાર્ટી હતી. તમામ કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓના પરસેવાથી આગળ વધતી પાર્ટી હતી, જેમાં કાર્યકર્તા પહેલા હતા અને નેતા પછી હતા. એ પાર્ટીના 2014ના એજન્ડા ઉપર 18 લોકોનો ફોટો હતો. એમાં દીનદયાળ ઉપાધ્યાય હોય, શ્યામા પ્રસાદ મુખર્જી હોય, વાજપેયી, અડવાણી, બધાના ફોટા હતા. 2019ની અંદર 4 ફોટા થઈ ગયા. આ વખતે માત્ર 1 ફોટો થઈ ગયો. તો જે કેડર બેઝ પાર્ટી હતી એ પાર્ટી વ્યક્તિ બેઝ પાર્ટી થઈ ગઈ, અને એ પાર્ટીએ વોટ પણ વ્યક્તિના નામે માગ્યા, ઉમેદવારના નામે માગવાના બદલે. એના કારણે જે કાર્યકર્તા હતો એ કાર્યકર્તાને એમ થયું કે ભાઈ આની અંદર મારું મહત્વ કેટલું. જો મારે મોદી સાહેબના નામે જ જીતવાનું હોય કે મોદી સાહેબના નામે જ જે છે એ રાજનીતિ કરવાની હોય, તો એની અંદર મારા પોતાનો જે જનસમર્થન છે કે મારું પોતાનું જે કામ છે એ ક્યારે બોલશે? એક તો એ વાત આની અંદરથી એ પ્રસ્થાપિત થાય. બીજી વસ્તુ એ છે કે એકના એક મુદ્દાઓ ચાલતા નથી. જે તમે હિન્દુત્વની વાત કરો, બધાને જ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુત્વની આઈડિયોલોજી વાળી પાર્ટી. હવે એને વારંવાર એની માળા ના જપવાની. આખી ચૂંટણીમાં આપણે જોઈએ તો માત્ર ને માત્ર જે છે મુદ્દાઓની ચર્ચાના બદલે તમારી કોઈક ભેંસ લઈ જશે, કોઈક તમારું મંગળસૂત્ર લઈ જશે, તમારું આરક્ષણ ખેંચીને મુસલમાનોને આપી દેશે. આ બધા એટલે એમાં જનતાને એમ લાગ્યું કે આમાં મારી વાતો ક્યાં થઈ રહી છે. એટલે એક ત્યાં એની ઇફેક્ટ આવી. ત્રીજી વસ્તુ એ થઈ કે જે તમારી સામેના લોકો હતા એમાં બધાને એક સાથે પ્રતાડિત કરવામાં આવ્યા, કોઈને છોડ્યા નહીં. આના ઉપર બી સીબીઆઈની રેડ, પેલા ઉપર સીબીઆઈની રેડ, એટલે તમારા દુશ્મનોને ભેગા કરવાનું કામ જ તમે કર્યું, જે છૂટા છવાયા હતા. અને એ જ તમારી તાકાત હતી. એના બદલે તમે એ લોકોને બધાને એકત્રિત થવાનો મોકો આપ્યો અને એ બધા ભેગા થયા. હવે તમે જો ઉત્તર પ્રદેશની અંદર યોગીની બ્રાન્ડ અને મોદીની બ્રાન્ડ, 2 બ્રાન્ડ, હિન્દુત્વ, રામ મંદિર ત્યાં જ પ્રસ્થાપિત થયું. અયોધ્યાની અંદર બહુ સમય સુધી ભારતીય, અત્યારે પરિણામ શું આવી ખબર નથી, પણ ભારતીય જનતા તો ભારતીય જનતા પાર્ટી ત્યાં હારે. નરેન્દ્ર મોદી જેના નામ ઉપર ને જેની ગેરંટી ઉપર પાર્ટી લડી, એ 1.5 લાખથી વધારે બહાર નથી નીકળી. એની પોતાની લીડ 3 લાખ ઘટે છે. તો આ એક બહુ મોટો સંકેત છે કે જ્યારે રાજનીતિની અંદર તમે સામૂહિક નેતૃત્વને ખતમ કરો, તમારી પાર્ટીમાં પણ અને સમાજમાં પણ, અને એક વ્યક્તિના નામે એટલે પ્રમુખશાહી પદ્ધતિ લોકશાહીમાં દાખલ કરો અને પ્રેસિડેન્શિયલ રૂલની જેમ તમે ચૂંટણી લડો. હિન્દુત્વનો મુદ્દો એવું છે કે ભાઈ પૂજા તો અમે કરીશું પણ પેટ તો પહેલા ભરો તમે, તો પછી આગળ કંઈક થાય. ભૂખ્યા પેટે એના કરતા શું થાય, કેન્ડિડેટ બેઝી. આજે જ્ઞાનીબેન કેમ જીત્યા? ત્યાં કોંગ્રેસ જીતી, એના કરતા ઉમેદવાર વન મેન આર્મી.
તો તમે કેન્ડિડેટ બેઝ ઇલેક્શન કરો તો એક કાર્યકર્તાને એમ લાગે કે મારામાં કંઈક જોઈને અમને ટિકિટ આપી. તમે રાતોરાત કોકને ફેબ્રિકેટેડ નેતા બનાવી દેવા માટે અમે આને ટિકિટ આપીશું પણ મોદી સિંહ નામે તો એ જીતી જ જવાના છે. તો એનો મતલબ એ થાય કે જે સ્કિલ વાળા કાર્યકર્તા હોય, જેણે બહુ જ એમનું શું મહેનત થાય? કરી ઠીક છે, છે, કાંતિભાઈ એવા ખરાડીએ લોકો- કંઈ કહ્યું છે, સાંભળીએ પહેલા એમને. કાંતિભાઈ, આખરે કોંગ્રેસે ખાતું ખોલ્યું છે, ગેનીબેન જીત્યા છે. 5 એવા કયા મુદ્દા રહ્યા જેના લીધે ગેનીબેન જીત્યા? આખા ગુજરાતની અંદર અમને એક સીટ અમે જીત્યા છીએ, પણ અમને એમ લાગે છે કે ગુજરાતમાં અમે જીત્યા છે. અને એ વિજય બનાસકાંઠા જિલ્લાના ગરીબમાં ગરીબ, નાનામાં નાનો, ગામડામાં સેવાડામાં રહેતો જે મતદાતા છે એમનો વિજય છે. અને આ બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા ઉમેદવાર તરીકે, સંસદ સભ્ય તરીકે ગેનીબેન ચૂંટાઈને આવ્યા છે. જે દિવસે એમની ટિકિટ જાહેર થઈ ત્યારથી ગેનીબેનનું મામેરું ભરવાની ચર્ચાઓ થતી હતી. બનાસકાંઠા જિલ્લાએ હસી ખુશીથી પૂરા હિંમતથી મામેરું ભર્યું છે. અને આગળ પણ ગેનીબેન પ્રત્યે વિશ્વાસ છે કે બાકી રહેલા કે જે એમને માંગણીઓ પરમાં જે કામ અધૂરા હશે ગેનીબેન કરવા પ્રત્યે એ લોકો પણ અમારા પ્રત્યે લાગણી છે ને અમારા પણ એ લોકો માટે વિશ્વાસ છે. ગેનીબેન એવું કહ્યું હતું તેઓ રેખાબેન સામે ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ બનાસ ડેરી અને બનાસ બેંક સામે ચૂંટણી લડી રહ્યા છે. આજે એમનો આ વિજય થયો છે, આ વિજયને આપ કઈ રીતના ગણો છો? ગેનીબેન એકલા નહોતો કહેતો, બનાસકાંઠા જિલ્લો વધુ કહેતો હતો. એક બાજુ બનાસ ડેરી હતી, એક બાજુ બનાસ બેંક હતી. એના સામે બનાસકાંઠાનો જંગ સેવાડા બેઠેલી જે મતદાતાઓ છે એ બધા જ બનાસકાંઠા વાસીઓ ચૂંટણી લડતા હતા. કેમ કે એક બાજુ બનાસ બેંક ને બનાસ ડેરી હતી, એમના સામે આખો જ બનાસકાંઠા જિલ્લો હતો. અને છેવટે હસી ખુશીથી બનાસકાંઠા જિલ્લાનો આજે વિજય થયો છે. આપણી સાથે કાંતિભાઈ ખરાડી, તેમનું કહેવું છે કે હસી ખુશીથી બનાસકાંઠાનો વિજય થયો છે. આ ગેનીબેનની જીત નહીં પરંતુ બનાસકાંઠાની જીત તેઓ ગણાવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. જીતની ખુશી આખા પાટણ વિસ્તારમાં છે, કાર્યકર્તાઓમાં છે. અને ભારતીય જનતા પાર્ટીના સંગઠને ખૂબ મહેનત કરી અને પાટણમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય અપાયો છે. મોદી સાહેબે એવા સમયે મને છોટી બહેન કહી હતી કે જ્યારે મેં મારો ભાઈ 20 દિવસ પહેલાં ગુમાવ્યો હતો, અને એવા સમયે જ્યારે મોદી સાહેબે મને છોટી બહેન કીધું ત્યારે એમનું જે પીઠબળ મને લાગ્યું, એમણે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી, એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવી છે. પંચમહાલના તમામ કાર્યકરોની જીત છે, જે ધૂમધમકા તડકામાં પણ જે મતદાન કર્યું છે. મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે ત્યારે સૌથી વધુ મતદાન કરી પંચમહાલની જનતાએ જે નક્કી કર્યું છે, નિશ્ચિત કર્યું છે, તમે જે જોયું છે આ જે લીડ છે એ તમામ કાર્યકર્તાઓની મહેનતનું ફળ છે. બિલકુલ, તો આગળ વધીએ. શ્રદ્ધાજી, મારો સવાલ આપને છે, 2014માં જે નામ પર ઇલેક્શન થયું, 2019માં પણ